અમદાવાદના ઈસનપુર વિસ્તારમાંથી કૌટુંબિક સંબંધને લજવતી શરમજનક ઘટના સામે આવી છે। પોતાના જ નાના ભાઈની પત્નીની છેડતી કરનાર એ આરોપીની પોલીસે ધરપકડ કરી। આરોપી યુવક બેરોજગાર હોવાથી આખો દિવસ ઘરે રહીને પોતાના નાના ભાઈની પત્નીને હેરાન કરતો હતો। શરૂઆતમાં પરિણીતાએ ઘરની જ વાત હોવાથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ એક દિવસ પરિણીતા જ્યારે ઘરે એકલી હતી ત્યારે આરોપીએ પોતાના નાના ભાઈની પત્ની પાસે શરીર સંબંધ બાંધવાની માગણી કરી। જેઠની આવી માગણીથી પરિણીતાના પગ તળેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ। પરિણીતાએ જેઠને ના પાડતા વાસનામાં અંત થયેલા જેઠે પોતાના નાના ભાઈની પત્નીના કપડાં ફાડી નાખ્યા। પરિણીતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થયા અને તેમનો પતિ પણ ઘરે આવી ગયો હોય તે પણ જાણવા મળ્યું છે। પત્નીને મોટા ભાઈ પાસેથી છોડાવી બાદમાં યુવતીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં જેઠ સામે છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી। તે લોકોએ ઈસનપુર પોલીસ સ્ટેશન આવી ફરિયાદ જાહેર કરી કે જેઠે એની સાથે બળજબરી કરી, એના કપડાં ફાડી અને એની ઉપર બળજબરી કરવાની કોશિશ કરેલી, જેથી એને બૂમાબૂમી કરતાં એના પતિ તથા આજુબાજુવાળા આવી જતા આ ઈસમને પકડી અને પોલીસ સ્ટેશન ફરિયાદ કરાવેલ છે।